આપણે ગયા સત્રમાં જે રીતે વિચાર કર્યો, પહેલા ઉચ્ચારણ કરી લઈએ ને. બીજો શ્લોક હતો, પહેલો શ્લોક ચાલે. પહેલો પતિ નથી ગયો ગયા વખતે? ના હું હતો નહીં ગયા વખતે, એટલે ઓકે. તમે ના હોય એટલે અમે જલ્દી પતાવી દઈએ એવું નથી. વેદો નિત્યમધીયતામ તદુદિતમ વેદો નિત્યમ ધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ કર્મ સ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ તેને શસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે પાપૌધ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહે પૂર્ણં વિનિર્ગમ્યતામ પૂર્ણમ વિનિર્ગમ્યતામ. આપણે ગયા સત્રોમાં કર્મયોગ વિશેની ચર્ચા કરી, કારણ કે તેન ઈશસ્ય અપચિતિઃ વિધીયતામ, તે કર્મ વડે ઈશ્વરની આરાધના કરો, ઈશ્વરની સ્તુતિ કરો. તો ઈશ્વરની સ્તુતિ કરો અર્થાત કર્મથી સ્તુતિ કરવા માટે જ્યારે કહેવામાં આવે ત્યારે કર્મ એ જ પૂજા. તો કર્મ થકી પૂજા જ્યારે કરીએ ત્યારે કર્મમાં કયા પ્રકારનો ભાવ આવવો જોઈએ, એ કર્મથી આપણે પરમેશ્વર સાથે જ્યારે આપણું જોડાણ થાય ત્યારે એને કર્મયોગ કહેવાય. તો એ કર્મયોગ વિશે આપણે બહુ વિસ્તારથી છણાવટ પણ કરી, વિચાર કર્યો, જેની અંદર આપણને કર્મયોગમાં એક બીજો વિષય આવ્યો, નિષ્કામ કર્મયોગ. એક તો કર્મયોગ અને એક નિષ્કામ કર્મયોગ. તો કર્મયોગ જે છે એમાં નિષ્કામતા નથી, પરંતુ જે કંઈ કર્મ છે, જે બી કંઈ કામના છે, એ કામનામાં મારો પોતાનો કોઈ આગ્રહ નથી રહેતો. પરમાત્માએ વિધાન કર્યું છે, પરમાત્માએ કહ્યું છે, અને આ વસ્તુ મને જોઈએ છે, એના માટે હું આ રીતે કર્મ કરું તો પરમાત્મા મને આનું ફળ આપશે. અને આ જે કંઈ ફળ આપે, આ ફળમાં પણ મારે કોઈ આસક્તિ વગેરે ના દાખવી. એટલા માટે આપણે કર્મ કરવા માટેના એના 4 સોપાન જોયા. કર્મ કરતી વખતે આપણે 4 બાબતો ધ્યાન રાખવી, કે કર્મ કરતા પહેલા, કર્મ કરતી વખતે, કર્મ કર્યા પછી, જ્યારે ફળ મળે ત્યારે, અને ફળનો ભોગ કરીએ ત્યારે. 4 અવસ્થા થાય. કર્મ કરતા પહેલાની અવસ્થા છે ત્યારે કર્તવ્યનો વિચાર કરવો, કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કરવો. જેટલું છૂટી શકાય અનાવશ્યક હોય એનાથી બહાર નીકળવું, ખાલી ખોટા એમાં ના રહેવું, સમય ના બરબાદ કરવો. અને પછી જ્યારે કર્મ કરીએ ત્યારે કેવી રીતે? તો જેમ કર્મ કરતા પહેલા કર્તવ્ય બુદ્ધિ છે, તો કર્મ કરતી વખતે એ જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે એ કર્મમાં યજ્ઞ બુદ્ધિ રાખવી. આ જે કંઈ છે તે યજ્ઞ સ્વરૂપ છે, યજ્ઞ કરીએ છીએ. એવી રીતે કર્મ કર્યા પછી કર્મનું ફળ તો મળવાનું જ છે, અને જ્યારે કર્મનું ફળ મળશે ત્યારે કર્મફળ, તો કર્મફળ વખતે બી 2 અવસ્થાઓ પ્રાપ્ત થવાની. એમાંથી એક કર્મફળ પ્રાપ્ત થાય ત્યારે, અને કર્મફળનો ભોગ કરીએ ત્યારે. તો કર્મફળ પ્રાપ્ત થાય ત્યારે પ્રસાદ બુદ્ધિ રાખવાની, આ જે છે તે ઈશ્વરનો પ્રસાદ છે. અને કર્મ ભોગ કરીએ ત્યારે ધર્મ બુદ્ધિ રાખવાની, જેથી કરીને
દરેકને આ મળવું જોઈએ, જે કંઈ આવ્યું છે બધાને વેચીને ખાવું. આવી રીતે આપણે કર્મયોગની વાત સાંભળી, અને કર્મયોગની વાત સાંભળ્યા પછી નિષ્કામ કર્મયોગની પણ વાત આપણે સાંભળી. નિષ્કામ કર્મયોગની વાત સાંભળી ત્યારે એમાં આ જ કર્મયોગથી મન શુદ્ધ બનશે, એટલે કે માત્ર અત્યાવશ્યક વિષયો સિવાય આપણું મન બીજે નહીં જાય. તો રાગ દ્વેષ એનાથી નહીં બને એવું નથી, પરંતુ એ રાગ દ્વેષ જે છે એ એટલું બધું હાનિકારક નહીં હોય જેટલું વિચારે વગરના કર્મોમાં હોય છે. એનાથી આપણું મન અંતઃ હૃદય બધું શુદ્ધ બને, અને શુદ્ધ બનતા બનતા એક દિવસ એવો આવે જ્યારે આપણા મનમાં વિચાર થાય કે આ બધું શેના માટે છે. જ્યારે વિચાર આવે કે આ બધું શેના માટે છે, અથવા હવે આપણને જેટલું જોઈએ છે એટલું પૂરતું થયું કે નથી થયું, એટલું પૂરતું છે, આવો જ્યારે વિચાર આવે, અને છતાં હવે ટેવ પડી ગઈ છે, કર્મ કર્યા વગર રહેવાય નહીં, તો કર્મ તો થયા કરવાના છે. એ વખતે જ્યારે થાય ત્યારે હવે મારે કંઈ જોઈતું નથી, કંઈ જોઈતું નથી, પણ બેસીને શું કરવાનું, તો જે કંઈ કાર્ય થશે એનાથી લોક કલ્યાણનું કાર્ય થાય, લોકહિતનું કાર્ય થાય. એમાં પોતાની કોઈ કામના નથી, પણ હવે મારે કંઈક તો કરવું છે, માટે હવે કરતા રહીએ, ચલો બેસીને શું કામ બુદ્ધિ બગાડવી, એમ કરીને કંઈક થતું હોય ત્યારે એ વખતે કોઈ પણ કામના વગર કર્મ બની જાય, અને એ નિષ્કામ કર્મ બને. તો આપણે જોયું કે નિષ્કામ કર્મ એ પૂર્ણતઃ નિષ્કામ કર્મ ક્યારે બને? કારણ કે કર્મ પણ અહંકારને, નિષ્કામ કર્મ બી અહંકારને જન્માવે. ઘણા લોકો શું કે મેં આ કરી નાખ્યું, મેં આ કરી નાખ્યું, અને મેં મારા માટે કંઈ નથી કર્યું, મારે કંઈ જોઈતું નથી, પણ મેં જો આટલું આમ કર્યું, આટલું આમ કર્યું, આટલા લોકોના મેં લગ્ન કરાવી દીધા, આટલા લોકોને મેં ઘર અપાવ્યા, આટલા લોકોને મેં નોકરી અપાવી, આટલા બધા લોકો અત્યારે સુખી છે, ને મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. એટલું જ નહીં, અમારા જેવા સંત મહાત્માઓ બી કહે કે મેં કેટલા લોકોનું કલ્યાણ કરી નાખ્યું, ને કેટલા વર્ષથી હું ઉપદેશ આપું છું, ને કેટલું સંભળાવ્યું, કેટલું કર્યું, અને મેં કંઈ, મારું તો કોઈ ઘર નથી, મેં તો બધું છોડી દીધું છે, હું તો સંસારથી બહાર છું, પણ સંસારના કોઈ બી દુઃખી માણસને હું એમને જવા ના દઉં. તો આને કહેવાય કર્મનો ત્યાગ તો કર્યો, કર્મફળનો બી ત્યાગ કર્યો, પણ જે ત્યાગ કર્યો એનો અહંકાર એનું રહી ગયું છે. એટલે આ બહુ સૂક્ષ્મ બાબત છે. એ લગભગ દરેકમાં બધું જ છૂટી જાય, પણ આ વસ્તુ તો દરેકમાં મળે જ છે. માટે આપણે જોયું કે ફલ પ્રત્યે આસક્તિનો ત્યાગ કરો, અને પછી તમે જે કરો છો એને ભગવાનને અર્પણ કરો, તો કર્તૃત્વના અભિમાનનો બી ત્યાગ થયો. ત્યાં સુધી તો કર્મયોગ કહેવાય. પછી જ્યારે કર્મમાં જે આસક્તિ છે એ આસક્તિનો બી ત્યાગ કરી દો, અને માત્ર ભગવત ચિંતન કરો, ભગવત પ્રાર્થના કરો, સાધના કરો, એવી સ્થિતિમાં જ્યારે પહોંચો ત્યારે તમારો એ વખતે સ્વભાવવશ કર્મ થશે, અને એ જે કર્મો હશે એમાં કોઈ કામના નહીં હોય, એ નિષ્કામ કર્મ પ્રારંભ થાય. અને નિષ્કામ કર્મ પ્રારંભ થાય તો આ બધા જે ત્યાગ કર્યા, ફલમાં આસક્તિનો ત્યાગ કર્યો, કર્તૃત્વ જે છે એમાં જે અભિમાન છે એનો ત્યાગ કર્યો, કર્મમાં જે આસક્તિ હતી એનો પણ ત્યાગ કરી દીધો, તો પછી હવે બધો જ ત્યાગ કર્યો, તો ત્યાગ કર્યાનો અભિમાન રહેશે. જે ત્યાગ કર્યાનો અભિમાન રહે એટલે કે શું છે? ત્યાગ કર્યાનો અભિમાન એટલે, ત્યાગ કર્યાનો અભિમાન એમ કહીએ તો અકર્તૃત્વ, બરાબર? એ અકર્તૃત્વનો જે અભિમાન છે એ અભિમાનનો પણ ત્યાગ કરે, ત્યારે પૂર્ણ નિષ્કામ કર્મયોગ બને. અને આ નિષ્કામ કર્મયોગ તમને પરમાત્માના દરવાજે લાવીને ઊભા રાખી દે. પરમાત્મા પ્રાપ્તિ 100% થાય ને થાય જ, પરમાત્મા સુધી લઈ આવે. પણ પછી પરમાત્માને સમજવા માટે પ્રયત્ન હજુ કરવો પડશે. પરમાત્માને સમજવું પડશે. પરમાત્મા એટલે શું? જીવાત્મા એટલે શું? જીવ આત્મા, પરમ આત્મા. આવી રીતે જ્યારે આત્મા એક જ છે, એક આત્માને જીવ સાથે જોડીને જીવાત્મા, અને પર સાથે, પરમેશ્વર સાથે જોડીને પરમાત્મા જ્યારે કહીએ,
તો ખરેખર એ જીવ શું છે, એ પરમેશ્વર શું છે, એ પરમાત્મા શું છે, એને સમજવું. એને સમજીએ તો આત્મા, જીવાત્માને એટલે જીવને પોતાના આત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય. અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું એટલે એને ઈશ્વર જે છે એના આત્માનું પણ જ્ઞાન પ્રાપ્ત થશે. અને જીવ અને ઈશ્વરના આત્મામાં જ્યારે કોઈ ભેદ નથી તો એ અભેદ દ્રષ્ટિ કહેવાશે. અને અભેદ દ્રષ્ટિ કહેવાય તો જ સંસારથી મુક્તિ છે, અન્યથા સંસારમાં આવાગમન તો રહેશે. એવી રીતે આટલી બાબતોનો આપણે વિચાર કર્યો. અને વિચાર કરતા કરતા એટલે શું વિચાર્યું કે ઈશ્વરનું સ્મરણ કરવું, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું, અને એનાથી અંતઃકરણની શુદ્ધતા વધશે. શુદ્ધ અંતઃકરણ હશે તો જ આનંદ આવશે, પ્રસન્નતા હશે. જે માણસને ક્રોધ હોય અને એની સાથે બહુ મજામાં છે, તમે કહી શકો? કોઈ માણસને જેલસ હોય, તમે એને કહો કે બહુ મજામાં છે, તમે એને કહી શકો? આપણે આપણા જ અનુભવ લઈ લઈએ તો મનની અંદર આ બધા વિકારો એ મનને હચમચાવી દે છે, એ ખદબદે. અને આવા વિચારો જ્યારે મનમાં ચાલતા હોય તો સુખ કે શાંતિ ના હોય. અને આ બધા વિચારો જ્યારે નીકળી જાય સ્વાભાવિક રીતે નિષ્કામ કર્મયોગ સુધી પહોંચતા પહોંચતા આ રાગ દ્વેષ એવું કંઈ રહેશે જ નહીં. કારણ કે રાગ ક્યારે રહે? રાગ ત્યારે જ રહે જ્યારે સત્વગુણ ના હોય, રજોગુણ હોય અને તમોગુણ. રજોગુણ સ્વભાવ બની જાય અને તમોગુણનો સ્વભાવ બને તો રજોગુણનો સ્વભાવ એ રાગને ઉત્પન્ન કરે, તમોગુણનો સ્વભાવ એ દ્વેષને ઉત્પન્ન કરે, અને સત્વગુણનો સ્વભાવ આપણો હોય તો એ સુખને ઉત્પન્ન કરે. કારણ કે જ્યારે દ્વેષ ના હોય અને રાગ ના હોય તો સ્વાત્મ શાંતિ, પોતાનું જે સ્વરૂપ છે સ્વરૂપની શાંતિ આપણને મળવાની જ છે, જેની જ આપણે ચર્ચા કરીએ છીએ. આ બધા 40 સાધનો એ મેળવવા માટે જ છે. તો એનાથી શું થશે? બહારના વિષયોમાં જ્યારે ફાંફા મારવાના બંધ થઈ જશે, આપણે આપણી અંદર જ જ્યારે શોધવા માટે પ્રયત્ન કરીશું, એમ કરતા કરતા ભોગના બહારના વિષયોમાંથી જ્યારે આપણી સ્થિતિ બહાર આવી જશે ત્યારે આ બધા વિષયો જતા રહેશે. એટલે ભોગ બુદ્ધિ ધીરે ધીરે જતી રહેવાની છે. ભોગ બુદ્ધિ જતી રહેશે તો શું? એનાથી પછી છઠ્ઠો સોપાન, પાંચમો સોપાન પછી આપણો શરૂ થાય. પાંચમો સોપાન કયો છે? પાપૌઘ પરિધૂયતામ. આવું કરતા કરતા આ જે કંઈક પણ પાપ અત્યાર સુધીમાં થયા છે એ બધા પાપ ધોવાઈ જાય. એને ધોઈ નાખો, આ કર્મથી જ ધોવો. એટલે કામનાઓનો ધીરે ધીરે જ્યારે મનથી ત્યાગ કરી દઈએ ત્યારે એનું શું ફળ મળે? એના માટે આ પાપ પ્રક્ષાલન રૂપ ફળ છે. એટલે કે આપણા પાપ બધા ધોવાઈ જાય. લોકો પાપ ધોવા માટે તીર્થયાત્રામાં જાય ને, તો એવી રીતે આનાથી બધા જ પાપ ધોવાઈ જાય. એટલે આ જે બધા પાપ ધોવાઈ જાય તો એને ધોઈ નાખવાનું જે કાર્ય છે એ આગળનું સાધન છે. પાપૌઘા પરિધૂયતામ. પાપૌઘા એટલે ઓઘ અથવા અવઘ, એવી રીતે બંને શબ્દો છે. ઓઘ કહો કે અવઘ. ઓઘ એટલે કહેવાય ઢગલો, અવઘ પણ કહેવાય ઢગલો, રાશિ. જેવી રીતે પાણીનો એક મહાન રાશિ બને તો દરિયો કહેવાય ને, સમુદ્ર. એટલા માટે સમુદ્રને પણ શું કહેવાય? ઓઘ. અભિઓઘ છે. તો પાપનો ઓઘ, જેવી રીતે જલનો ઓઘ સમુદ્ર છે, દરિયો છે, તો પાપનો ઓઘ તો પાપનો દરિયો, પાપનો ઢગલો તો પાપૌઘ એટલે પાપાનામ ઓઘ પાપૌઘ. પાપની જે રાશિ સમુદ્ર એને શું કરો? પરિધૂયતામ. પરિધૂયતામ તો ધૂ ધાતુ છે. ધૂ એટલે ધોઈ નાખો, પ્રક્ષાલન કરો, મેલ કાઢી નાખો. અને પરી એટલે સમંતા, સારી રીતે.
ટૂંકમાં જે કંઈ પણ બધા કર્મો કર્યા છે આ બધા જ કર્મો, હવે આપણે વ્યાખ્યામાં આગળ જોઈશું કે જે સુખ છે એ પણ સંસાર અપાવે, દુઃખ તો અપાવે જ, પણ સુખ, સુખ એટલે સુખની કામના, એટલે પુણ્ય. જે પાપ છે એ તો સંસારમાં રાખે, પણ જે પુણ્ય છે એ પણ જન્મ મરણના ફેરાથી આપણને બહાર નથી કાઢતો. પુણ્ય શું કરે? પુણ્ય તમને સારું સારું આપવા માટે આ સંસારમાં ફરી ફરીને લઈ આવે. સ્વર્ગના ફળો ભોગવવા હશે તો સ્વર્ગ લઈ જશે, નરકના ફળો ભોગવવા હશે તો નરક લઈ જશે, પણ નરકના ફળો ભોગવવા માટે તો પાપ લઈ જાય. પુણ્ય ક્યાં લઈ જશે? તો પુણ્ય નરકમાં પ્રહલાદ જેવું જીવન આપી દેશે. મૃત્યુલોકમાં જેમ અત્યારે આપણે એમ કહીએ તો આ અંબાણી વગેરેના ઘરમાં જન્મેલા લોકોને શું મહેનત કરવાની છે? આવા ઘરમાં લઈ જશે, આવી જગ્યાએ લઈ જશે. તો આ લોકની અંદર, કે પછી સીધી સરળ વ્યાખ્યા કહીએ કે હવે એને પુણ્ય તો ખૂબ કમાયા પણ બુદ્ધિ મળે એવા પુણ્ય નહોતા, તો પછી રાહુલ ગાંધી થઈ જશે. હશે તો ખરા, બધું જ ભોગવશે. એટલે પરિણામે શું છે કે આ પણ સંસાર જ છે. માટે પુણ્ય ભી આપણે સમજવું. માટે હવે પુણ્યથી અમારા જેવા લોકો પુણ્યથી પણ એટલા માટે ભાગે, એ બહુ પુણ્યથી, પાપ તો હોય જ નહીં, પુણ્યથી પણ ભાગે. માટે શું છે, જે કંઈ થતું હોય મેં કંઈ કર્યું નથી એવો ભાવ હોય તો તમે પુણ્યથી છૂટી શકો. અન્યથા મનુષ્યનું દેહ મળ્યું છે તો કંઈ ના કંઈ પાપ ભલે નહીં થાય, પણ પુણ્ય તો પાપ પણ નાના મોટા પાપ તો થાય જ છે. કીડી મકોડા તો મરી જ જાય આપણાથી. અચાનક હાથ જાય અને મચ્છર મરી જાય, કંઈ બી થાય. ક્યારેક જાણતા અજાણતા થાય જ, નાના મોટા પાપ થાય. એવી રીતે પુણ્ય તો ઘણા બધા થતા હોય છે. પાપ માટે તમે હાથને, મચ્છરને નહીં મારવા માટે હાથ, મારા જેવાનો હાથ ઉચકે તો શું કરે? એને ઉડાડી દે. પણ પુણ્યમાં એવું થોડું વિચાર કરે, પુણ્યમાં ફટાક કરીને કરી નાખે. તો પુણ્ય થાય તો પુણ્ય થાય, એટલે પુણ્યને બી મળવાનું છે. પણ આવી રીતે જ્યારે આત્માનું જ્ઞાન થાય તો પછી એ પુણ્ય પણ બળી જાય છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, આ જે જ્ઞાન રૂપ અગ્નિ છે આ બધા કર્મોને બાળી નાખે છે. આવું કહ્યું. તો આવી સ્થિતિ, તો ટૂંકમાં આ કર્મ જ આપણને આ બધા પાપનો જે ઢગલો છે એ ઢગલાને દૂર કરી શકે. અત્યાર સુધીમાં ગમે તેમ કર્મ કરતા રહ્યા, બધું ભેગું કર્યું. હવે એવી રીતે કર્મ કરીએ કે આ જે કંઈક ઢગલો ભેગો થયો છે એ દૂર થાય. તો પછી પરિશ્રમ કરશું. પરિશ્રમમાં પણ કષ્ટ છે, અને કષ્ટમાં પણ પાપની હાનિ છે. પૂજા કરીએ, પરમેશ્વરની પ્રાપ્તિ થશે. પરમેશ્વરની પ્રાપ્તિ થશે, પણ એ પ્રાપ્ત કરવા માટે જે કંઈ કર્મ થશે એનાથી પણ પાપની હાનિ થશે. લોકોનું મન પ્રસન્ન થાય તો લોકો આપણા પ્રત્યે વૈમનસ્ય હોય તો કાઢી નાખે, અને ના હોય તો ઉત્પન્ન બી ના થાય. પછી એવા બધા જે પાપ કર્મો છે એ કર્મો પણ કપાઈ જાય છે. એ ઉત્પન્ન થાય પણ આપણા સુધી ફળ આપવા માટે એનું સામર્થ્ય ન હોય. ત્યાં રસ્તામાં જ આ બધા કર્મ પૂરા થઈ જાય છે. એવી સ્થિતિ પણ એ પ્રાપ્ત થાય. જેવી રીતે કહ્યું, કર્મ એ જ જ્યારે સંસાર માટે બંધન છે, તો કર્મ એ જ બંધન મુક્તિ માટે બી કારણ છે. પણ સકામ કર્મો સંસાર માટે હતા, તો નિષ્કામ કર્મો સંસારથી બહાર કાઢવા માટે છે. આવી રીતે સકામ અને નિષ્કામ કર્મ કરતા કરતા, પાપ એટલે શું? જેનાથી આપણા મનમાં દુઃખ ઉત્પન્ન થાય, વિષાદ ઉત્પન્ન થાય, અપરાધ બોધનો ભાવ બને, એનું નામ પાપ. આપણા મનમાં અપરાધ બોધનો ભાવ બને,
દુઃખ ઉત્પન્ન થાય, વિષાદ ઉત્પન્ન થાય, એનું નામ જ પાપ છે. એના કરતા ઉલટું પુણ્ય છે. તો આવી રીતે આ બધા કર્મો કરતા કરતા હવે પાપ જે છે એ પાપ ખરેખર શેનાથી થશે? તેનું મૂળ જ્યારે વિચાર કરશું તો રાગ અને દ્વેષથી જ પાપ બનશે. રાગનો મતલબ એ છે કે એવું પ્રેમ કે જેમાં આંખો મીચીને થાય, જ્યાં વિવેક ના હોય. ઘણી વખત દૃષ્ટાંત આપતા હોઈએ છે. બે બહેનો મળ્યા બહુ મોટી ઉંમરે, બંને સખીઓ હતી, અને પછી પરસ્પર એકબીજાને પૂછે કે કેવું છે, કેમ છો, પરિવાર કેવો છે, બાળકો કેવા છે, કેવું ચાલે છે. પોતાનો હિસાબ કિતાબ તો જવા દો, હવે બાળકો થાય એટલે બાળકોના હિસાબ કિતાબ વધારે લેવાના થાય. કારણ કે 45 વર્ષે 50 વર્ષે પતિદેવ કેવા છે એવું તો પૂછવાનું ના હોય. શું પૂછવાનું હોય? બાળકો કેવા છે, પરણ્યા કે નહીં પરણ્યા, શું છે, પરણ્યા તો વહુ આવી તો કેવી આવી, આવા જ સમાચાર લેવાના હોય. એટલે પરસ્પર આવા જ સમાચાર લેતા હતા. એમાં એક બેને પૂછ્યું તો એમને કહ્યું કે કેવું છે, ચાલે છે, બધું બહુ સારું છે, દીકરો બહુ બધા મજામાં, પણ તમે કેમ છો? કે શું કહું, હવે જવા દો ને, કે આમ તો બહુ મજા છે, મજા જ મજા છે. દીકરો ખૂબ સરસ ભણી ગણીને અત્યારે બહુ સરસ સારી જગ્યાએ છે, ખૂબ પૈસો કમાય છે. પરણ્યા પહેલા તો દીકરાને જોઈને મને બહુ આનંદ થતો, પણ હવે બિચારા દીકરાને હવે જોઈને મને થાય છે કે બિચારો બહુ કષ્ટમાં છે. કેમ, શું થયું? કે જે વહુ આવી ને, આમ તો બહુ સરસ છે, આમ તો દીકરી જ છે. અમે એમ કહેતા હતા કે આ અમારી વહુ નહીં, અમારી દીકરી છે, એમ જ કહેતા હતા. વહુ આવી ને, હવે એ વહુને છે ને સવારે ઉઠે નહીં, ઉઠવાની તકલીફ. એટલે મારો દીકરો ચા બનાવીને લઈ જાય, મારી વહુને આપે. અને પછી એને એટલું બધું મોડું થાય, અને મારે તો મંદિરે જવાનું હોય, એટલે ભાઈ શું કરું, મારે ચા પીવાની હોય, ભાઈ મારે જ ચા બનાવવી પડે. કા પછી દીકરો ચા બનાવે ત્યારે મને બી ચા આપી દે, અથવા તો મારે થોડું કામ તેમ મોડું તો મારે ચા બનાવવી પડે. પણ વહુના હાથથી ચા તો મેં ચાખી જ નથી ગઈ. અને જમવાનું હવે સાંજે તો મોટા ભાગે મારે જ કરવાનું હોય, કારણ કે બે તો બહાર જ જતા રહે. મોટા ભાગે મારે અને ક્યારેક ક્યારેક બપોરે પણ મારે જ કરવું પડે. મોટા ભાગે હું જ કરું, કારણ કે હવે એ રસોઈ કરે તો હવે એ ફટફટ કરીને આમ મને મૂકીને ભાઈ જતી રહે. હવે મને તો મજા જ ના આવે, એટલે ભાઈ મારે રસોઈમાં મારે જ ઘૂસવું પડે. આ વહુની વાત થઈ, દીકરાની વાત થઈ. પછી દીકરીએ છે ને, કે દીકરીના શું સમાચાર છે? અરે પૂછો માં, દીકરી તો મસ્ત, મને તો રાજ કરે છે, રાજ લહેર કરે છે. કે એમ શું? એટલો સરસ જમાઈ મળ્યો છે, ભણ્યો ગણ્યો, બિઝનેસ વાળો. એ તો વહુને છે ને કે કોઈ કામમાં હાથ જ ના લગાડવા દે. કે સવારે ફર્સ્ટ ક્લાસ એને ચા પીવડાવીને બનાવીને પીવડાવે ને ત્યારે અને પછી આરામ. અને જમવાનું તો, અને સાસ કેટલી સરસ મળી છે, કે સાસ એને જમવાનું બનાવીને આપી દે. ને હવે તમે જુઓ તો એક દીકરો ને એક દીકરી, બરાબર. હવે દીકરા માટે કેવો ભાવ, દીકરી માટે કેવો ભાવ. તો દીકરા માટે તકલીફ નથી, તકલીફ બંને દીકરીઓ જ છે. એક વહુ છે અને એક વહુ ઘરમાંથી વહુ બનીને ગઈ છે ને વહુ બનીને આવી છે. બંને દીકરીઓ, બેમાં સમાનતા જ છે, પરંતુ એક પ્રત્યે આવો ભાવ અને બીજા પ્રત્યે આવો ભાવ. શા માટે? એને કહેવાય રાગ. પ્રેમ તો છે, પણ આ પ્રેમ એવો છે કે જેની અંદર યોગ્ય રીતે વિચાર કરી શકે એમ નહીં, એવો પ્રેમ છે. તો આવો પ્રેમ જ્યારે આવી કક્ષાએ પહોંચે ત્યારે એ રાગ બની જાય છે. એટલે કોઈ પણ વસ્તુ માટે એકદમ રડવું, જબરદસ્તી કરવી, આ રાગનું જ પરિણામ છે.
તો આને કહેવાય રાગ, અને રાગ થાય રજોગુણથી, અને રાગ થાય ત્યાં તમોગુણ તો હોય જ, રજોગુણ છે એટલે તમોગુણ, રજોગુણમાં તમોગુણ જલ્દી આવે, એટલા માટે દ્વેષ બી થાય. તો દ્વેષ, રાગ અને દ્વેષ આ બંને કારણ છે પાપને ઉત્પન્ન કરવા માટેના. સત્વગુણ હોય તો એનાથી સ્વાભાવિક રીતે સત્કર્મ થાય, સત્પ્રવૃત્તિ થાય. અને પાપ અને પુણ્ય આ બંનેને સાહિત્યની, શાસ્ત્રની ભાષામાં અદૃષ્ટ કહેવાય. આ અદૃષ્ટ છે, જેને આપણે અત્યારે જોયું નથી પણ એ મળે છે. આ અદૃષ્ટ, એને જ અદૃષ્ટ કહેવાય. જ્યારે ક્યારેક અદૃષ્ટ શબ્દ આવે તો સમજવું કે પાપ અને પુણ્ય, એમાં ખાસ કરીને પુણ્ય માટે વપરાય. હવે આ જે કર્મ છે, આ બધા કર્મોનો બે રીતે પ્રભાવ થાય. એનો એક સ્થૂળ પ્રભાવ થાય અને એક સૂક્ષ્મ પ્રભાવ થાય. જે સ્થૂળ પ્રભાવ, દાખલા તરીકે આપણને કોઈક પાપ કર્મ ભોગવવાનું થાય કે પુણ્ય કર્મ ભોગવવાનું થાય. પાપ કર્મ ભોગવવાનું થાય તો શું થાય? દેહમાં કોઈ બીમારી આવી જાય, કોઈ એક્સિડન્ટ થાય, કંઈ પણ થાય, આ પાપ કર્મનો ભોગ થયો દેહમાં, આને કહેવાય સ્થૂળ ભોગ કહેવાય. આ સ્થૂળ છે. અને મનમાં સંતાપ આવી જાય એને કહેવાય સૂક્ષ્મ ભોગ છે. એ બી કોઈક પાપ કર્મનું જ ફળ છે કે એને આવું સાંભળવું મળ્યું, આવું મળ્યું, જેથી કરીને મનમાં આવો સંતાપ થયો. એવી જ રીતે સુખ પણ છે. તમે બેઠા હતા અને અચાનક કોઈક મિત્ર આવે છે અને સાથે સાથે ફર્સ્ટ ક્લાસ આઈસ્ક્રીમ લઈને આવે, અને એ વખતે તમે બંને જણા આઈસ્ક્રીમ ખાઓ, બધા સરસ્વતી મિત્રો ભેગા થઈને એન્જોય કરો છો ને, મજા કરો છો ને. એ શું છે? એવી સુખ છે, પુણ્યનું સુખ છે. આ સામૂહિક બધાનું આ પુણ્યનું સુખ છે. પણ આ સુખ કેવું છે? એ સ્થૂળ છે. અને ક્યારેક તમે તમારા ભૂતકાળનું સ્મરણ કરો અને એ વખતે મનમાં જે પ્રસન્નતા આવે કે આવું કરતા ને આમ હતા ને આવી રીતે ગયા, એ સૂક્ષ્મ છે, માનસિક છે. તો માટે આ જે પુણ્ય છે એ પુણ્યનું ફળ કે પછી પાપનું ફળ એ બે રીતે પ્રાપ્ત થાય, કાં સ્થૂળ હોય કાં સૂક્ષ્મ હોય. એટલે આપણા જીવનમાં જ્યારે પણ સુખ અનુભવાય ત્યારે સમજવું કે આ પુણ્યનું ફળ છે, અને જ્યારે દુઃખ અનુભવાય ત્યારે સમજવું આ પાપનું ફળ છે. એનાથી ગભરાઈ જવું નહીં. જેટલું પણ દુઃખ આવે, ઓકે સારું, આટલા બધા આપણા પાપ કર્મો ઓછા થશે, એવી રીતે માનીને ચાલો. એવી રીતે માનશો તો પાપ જલ્દી કપાઈ જશે. તો પાપ ઔઘઃ પરિધૂયતામ. સત્કર્મ કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, એનાથી પાપ ધોવાશે. અને જે કંઈક એનું ફળ મળ્યું છે અત્યારે, દુઃખરૂપ હોય, જે રૂપ હોય, એને ફટાફટ એકદમ બિંદાસ, કાંઈ વાંધો નહીં. જેવી રીતે તમે 4 દંડ બેઠક કરો છો, એવી રીતે માનો કે આ દુઃખના દંડ બેઠક છે, એમ કરીને જીવન 2-4 દિવસ જેવી હોય કાઢી નાખવાના, પ્રેમથી જતું કરવાનું. આમ કરતા કરતા મનની અંદર સાત્વિકતા વધશે, અને સાત્વિકતા વધે તો સુખ, મન શાંત થાય. બાકી કહ્યું કે સત્વગુણ એ સુખને ઉત્પન્ન કરે, રજોગુણ જે છે એ રાગને ઉત્પન્ન કરે, તમોગુણ જે છે એ દ્વેષને ઉત્પન્ન કરે. હવે આપણા મનમાં જેવી તારતમ્યતાથી ઓછા બદતા ભાવે જેવી રીતે આ બધા ગુણો હશે, એવી રીતે આપણું જીવન આગળ ધપવાનું છે. એમ વિચાર કરીને આપણે આપણા પાપ કર્મને ચોક્કસપણે કાપી શકીએ. આમ તો ખરેખર જોઈએ તો આ રાગ કેવી રીતે ઉત્પન્ન થાય? એને કહેવાય ને કે તમે બરાબર વિચારપૂર્વક જોયું ના હોય ને. એટલે જે બંને બહેનોની વાર્તા મેં તમને કરી, એમાં જે બેને પોતાના એક વહુની અને પોતાની દીકરી જે વહુ થઈને ગઈ છે, બેનો વિચાર કર્યો, બેની વાત કરી, તો એમાં આપણને શું લાગે છે? એમને યોગ્ય રીતે વિચાર નથી કર્યો. જે અપેક્ષા તમે તમારા ઘરમાં આવેલી વહુ પાસેથી રાખો છો, એ જ અપેક્ષા તમારે તમારી દીકરી પાસેથી રાખવી જોઈએ ને. તમારી દીકરીને એવો ઉપદેશ કરવો જોઈએ. તમારી વહુને જોઈને જો દીકરીને એવું લાગતું હોય ત્યારે દીકરીને કહ્યું છે, બેટા આ સારું ના કહેવાય. પણ આવું ક્યારે બને? અવાસ્તવિક દર્શન
થી બને. યોગ્ય રીતે એનો વિચાર ના કરીએ ત્યારે જ આવું બને. માટે હંમેશા સમજપૂર્વકનું જીવન જીવીએ. એટલા માટે જ તમે જુઓ કે જેનું મન અત્યંત રજોગુણથી ભરેલું હોય ને, એને કોઈ દિવસ કોઈ ઉપદેશ સાંભળવાની ઈચ્છા ના થાય. અને તમો ગુણી હોય તો એને તમે કદાચ પકડીને લઈ જાઓ તો ત્યાં બેઠા બેઠા સૂઈ જશે. સત્વગુણ જ તમને ઉપદેશમાં પ્રવૃત્ત કરશે. ઉપનિષદ ભણવામાં કે સાંભળવામાં સત્વગુણ જ, નહીતર સવાર સવારમાં ઉઠવું સાંભળવા માટે સહેલું છે. તમો ગુણનો પ્રભાવ જેની ઉપર વધારે હશે એ સ્કીપ કરવાનું જ વિચારશે. પણ પછી હવે સ્વામીજી ઓળખીતા છે, હમણાં ફોન આવશે, અને પાછા વિલાસબેન ને પ્રકાશભાઈ તો સૌથી વહેલા આવી જાય છે, તો પછી તરત બધાને બીજું કઈ નહીં તો એ તો ફોન કરશે જ. એટલે પછી હવે ચાલો હવે ઊભા થાઓ, હવે ઉઠવું પડશે કે, બરાબર ને? તો એવું કરવું પડે. તો આ પ્રભાવ છે. આ પ્રભાવથી યોગ્ય કર્મમાં પ્રવૃત્તિ ના બને એ સ્વાભાવિક છે. માટે આળસને કંકેરો જ રહ્યો. એટલા માટે તો ભગવાન શું કહે છે કે તમે કર્મયોગ કરો તો તમારા રાગ દ્વેષ બધા ઢીલા થશે, અને ઢીલા થશે તો છૂટશે. ગાંઠ ત્યારે જ છૂટે જ્યારે એ પેલા ઢીલું થાય. નહીતર જો તૂટી જાય ને તો એ ગાંઠને તો હવે તો ખોલી જ મુશ્કેલ છે. કેટલાક લોકોની ગાંઠ એવી છે કે કેટલા જન્મ સુધી ચાલ્યા કરે, છૂટે જ નહીં. માટે જ ભગવાને કહ્યું ને, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આત્મશુદ્ધિ માટે, અર્થાત મનની શુદ્ધિ માટે, હૃદયની બુદ્ધિની શુદ્ધિ માટે સંગ છોડીને કર્મ કરો. યોગસ્થ, યોગમાં સ્થિત બની, સિદ્ધ સિદ્ધો સમભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. તમે સિદ્ધિ અને સિદ્ધિમાં જ્યારે એક સમાન ભાવ રાખો, એવી રીતે કર્મ કરો તો એને જ તો યોગ કહેવાય. સમત્વમ યોગ ઉચ્યતે. તો યોગ બુદ્ધિથી રાગ અને દ્વેષ આ બંને નીકળી જશે. અને આ બંને નીકળશે તો પાપૌઘ એ પ્રક્ષાલિત થશે. આ બધા પાપ ધોવાશે. તો પાપને ધોવા માટે તમે કર્મને સાધન બનાવો. આવી રીતે કર્મ કરો, આવું ભગવાને કહ્યું. કારણ કે અહીંયા મુખ્ય પ્રકરણ શું છે? કર્મનો. માટે આની અંદર મોટા ભાગે વિચાર કર્મ ઉપર થશે. કારણ કે આપણે વેદો ભણ્યા, વેદોને જાણ્યા, વેદોએ શું કહ્યું? કર્મ કરો. કેવી રીતે કર્મ કરો? તો કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહ. ઈશાવાસ્યમાં કહ્યું કર્મ કરતા કરતા 100 વર્ષ જીવો. તો કેવી રીતે કર્મ કરો? આવી રીતે કર્મ કરો. આમ કર્મ કરતા કરતા, માટે કર્મ ઉપર પ્રકરણ ચાલે છે, કર્મ ઉપર ભાર છે. પ્રથમ શ્લોકની મોટા ભાગના સાધનો કર્મ પ્રધાન છે, કર્મ ઉપર રહેલા છે. આમ કરતા કરતા કર્મયોગની ભાવના વડે જ્યારે કર્મો થાય ત્યારે અંતઃ શુદ્ધિ વધે. રાગ દ્વેષ જે છે એ બંનેમાં આજે યાંત્રિક સ્થિતિ બની ગઈ હતી. આવું બધું એમને થયા કરે. ઈચ્છીએ કે ના ઈચ્છીએ, રાગ થયા જ કરે, દ્વેષ થયા જ કરે, વિચાર જ ના બને. એનાથી મન જે છે એ મુક્ત થશે. અને જ્યારે મન મુક્ત થશે ત્યારે મન વિચાર કરતું થશે, મન સ્વતંત્ર બનશે, વિચાર કરશે અને બુદ્ધિપૂર્વકનો વિચાર કરશે. ત્યારે આવું જે મન જે છે તે એ મન વડે બુદ્ધિના સહાયથી, બુદ્ધિ વિવેકથી હવે આગળ સાધકે શું કરવાનું એના માટેની અગ્રિમ સાધનાનો પ્રારંભ થાય છે. ભવ સુખે દોષ અનુસંધીયતામ. ભગવાન એકદમ ઝીણું ઝીણું પકડીને એમાંથી એક એક તાંતણું કાઢે છે. હવે તમે આમાંથી જો ખરેખર પૂર્ણતઃ નીકળવા માંગો છો તો સૌથી પહેલા જે સંસાર સુખ છે એ સંસાર સુખને તમે એમાં વાંક કાઢો, દોષ કાઢતા થાઓ. દોષ તો છે જ, પણ આપણે દોષ કાઢતા નથી.
દોષ જોતા નથી, એમાં દોષ જોતા થાઓ. ભવ સુખે દોષ અનુસંધીયતામ. ભવ સુખ, ભવ એટલે સંસાર, સંસારસ્ય સુખમ ભવસ્ય સુખમ ભવ સુખમ, તસ્મિન ભવ સુખે, એ ભવ સુખમાં શું કરો? દોષ. દોષ એટલે અસમ્યક્ય, અસમ્યક્યત્વ, અસમ્યકતા, એટલે કે જે બરાબર નથી, એને જ દોષ કહેવાય ને. જો આ બરાબર નથી, તમે જો કહો તેનો મતલબ શું છે? આમાં દોષ છે. તો જે બરાબર ના હોય એનું નામ જ દોષ. દોષ એટલે શું? દોષ એટલે કોઈ પદાર્થ નથી, એક બોટલ નથી ખરીદીને લઈ આવો ને એમાંથી કાઢીને આપી દો રેડીને, આ દોષ છે. એ કોઈ મીઠું નથી કે ખાંડ નથી. દોષ એટલે જે પરફેક્ટ ના હોય, જે બરાબર ના હોય, એમાં જેમાં ખામી હોય એનું નામ જ દોષ છે. એ દોષ, અને આ દોષને તમે, અર્થાત કોઈ પણ વસ્તુને તમે પરફેક્શન તરફ લઈ જાઓ, તો કર્મને ભી પરફેક્ટ બનાવો, નિષ્કામ કર્મને પણ પરફેક્ટ બનાવો, વિચાર કરો તો પરફેક્ટ વિચાર કરો. અને આ જગતમાં પરફેક્ટ વિચાર કરવું એટલે શું છે? આ જગત જન્મ મૃત્યુનું ઘર છે, બરાબર? અને જન્મ અને મૃત્યુ આ જે છે એ કોઈ સુખ આપનાર નથી. જન્મમાં પણ ભયંકર દુઃખ છે અને મરણમાં તો દુઃખ છે જ. બાળક જ્યારે જન્મે ત્યારે ભગવાનને પ્રાર્થના કરે, પેટમાં જ્યારે હોય, ગર્ભમાં હોય ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરે. કારણ કે કેવી કેવી જગ્યાએ છે તમે કલ્પના કરો. જે લોકો ડોક્ટર હશે એમને ખબર હશે. એવું ખરાબ પાણી, એની અંદર એનું પોષણ થાય છે, અને આવું ગુગળાઈને બેસી જવાનું અંદર, એમાં પડ્યા રહેવાનું, શ્વાસની તકલીફ, અને એમાં જો માતાને જીભ ઉપર કંટ્રોલ ના રહ્યો અને કંઈક ચટકું પટકું ખાઈ ગયા તો એની સીધી અસર પેલા બાળકને થાય. બિચારું છટપટાય, એનું બળે. આપણને કેટલું બળતું હોય છે આપણને ખબર છે. ખાતા ખાતા તો ખાઈ જઈએ અને પછી આપણને કલાક પછી ખબર પડે, દેહ બળે આખું. તેને બાળકનું શું થતું હશે, કેટલું કોમળ છે, કેટલી બધી તકલીફ એને પ્રાપ્ત થાય. અને પાછા આ કઈ 2-5 મિનિટ નથી, કેટલા મહિના સુધી, કેટલા મહિના સુધી રહે. આ કષ્ટમાં એ જ્યારે હોય ને ત્યારે ભગવાન, એ ભગવાનનું નામ, હે ભગવાન મને આમાંથી બહાર કાઢો, અને હવે તો હું તારું એવું નામ ભજીશ કે હું ફરીવાર હું આમાં નહીં આવું. દરેક જીવ આવી રીતે ભગવાનને પ્રાર્થના કરે અને પછી બહાર નીકળ્યા પછી ભૂલી જાય, પાછા રમવા માટે. જેમ જેમ મોટો થાય તેમ તેમ એની ઉપર પ્રભાવ બીજો જતો જાય, થયા જ કરે. માટે આ જે સંસાર છે એ સંસાર, એમાં દોષનું દર્શન કરતા થાઓ. તો સંસારમાં દોષનું દર્શન કરો, પછી જે કર્મ છે કર્મમાં દોષનું દર્શન કરો, કર્મ ફળમાં દોષનું દર્શન કરો. આ બધું જોતા રહેવું પડે, જોતા જઈએ. તો દોષ અનુસંધીયતામ, અનુસંધીયતામ એટલે અનુસંધાન કરો, બરોબર એકદમ. તો જન્મ મૃત્યુનો જે ફેરો છે એ સંસાર છે, કે ને જન્મ્યા પછી જે બાળક છે એ હંમેશા બાળક જ રહે. કોઈ ઈચ્છે કે મારે બાળક જ રહેવું, તો બાળક રહી શકે? નહીં રહી શકે. અને બાળકમાંથી યુવાન થવું એ તો ગમે, પણ યુવાનમાંથી વૃદ્ધ થવું કોઈને ગમે? પકડી રાખે કે મારે વૃદ્ધ થવું જ નથી, મારે તો યુવાન જ રહેવું છે, પકડી રાખે. તો પકડી રાખી શકે? આ તો મુઠ્ઠીમાં રેત હોય ને, તમે રેતને પકડી રાખો તો એ રેત કઈ મુઠ્ઠીમાં રે? એવી રીતે આ યુવાની પણ રે? સરકી જાય, સરી જાય. તો સમ્યક સરતી ઇતિ સંસારા, જે સારી રીતે આવી રીતે, જે સારી રીતે સરકી જાય એનું નામ જ સંસાર, અર્થાત જેને તમે પકડી ના શકો, આ સંસાર છે. અને જાયતે ગચ્છતિ ઇતિ જગત, જે ઉત્પન્ન થાય અને પછી જતું રહે એનું નામ જગત. તો જન્મ મૃત્યુ એની વચ્ચે જ આ બધું સરકવાનું કાર્ય એ સંસાર.
તો આ જ જગત છે, આ સંસાર છે. માટે આ સંસારમાં એક એક પળનો વિચાર કરીએ તો જન્મ માટેનું કારણ શું છે? અને જે જન્મે એ મરવાનો જ છે, એમાં કોઈ સંદેહ નથી. મૃત્યુ એ જ સત્ય છે. બધા કહેતા હોય ને ત્યારે એ કહેવાનો મતલબ એ જ છે કે જન્મ્યા પછી મૃત્યુ એ છે જ, એમાં કોઈ સંદેહ નથી. આવી રીતે સમજે તો આ બધા વિચારણીય મુદ્દાઓ કહેવાય. આ બધા જે વિચારણીય મુદ્દા છે, આ વિચારણીય મુદ્દા જ એ આપણા મનને ઝંઝોળનારા છે. એ ઝંઝાવાત આપણા મનની અંદર હોવા જોઈએ કે શું? અહમ મર્ત્યઃ, એક દિવસ હું પણ જવાનો જ. વિચાર કરતા રહો તો તરત જ ઘણા બધા વિચારો એની પાછળ બદલાશે. અહમ મર્ત્યઃ, એવી રીતે એટલે મૃત્યુનો ભય. પછી માણસ ગમે એટલો ભણી ગણીને કેટલો બી ગમે એટલે પણ તો પણ એ અજ્ઞાની જ રહેવાનો છે. અને આત્માનું જ્ઞાન જેને ના થયું હોય એ તો અજ્ઞાની સ્વાભાવિક રીતે છે જ. તો અલ્પજ્ઞ, આ ઝંઝાવાત છે, આ વિચારો, આ ઝકઝોરવાના વિષયો છે. અને પછી શું છે? દરેક માણસને એમ થાય કે હજુ આ કરી લઉં, હજુ આ કરી લઉં. શા માટે? કારણ કે હજુ આ ખૂટે છે, હજુ આ ખૂટે છે, હજુ આ ખૂટે છે. મારે આ વસ્તુ જોઈએ. એને કહેવાય અપૂર્ણતા. મનમાં જે છે એ અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે ભાગાદોડી. મારે પૂર્ણ બનવું છે, બધું જ મને જોઈએ. અને છેવટે ગમે એટલું તમે અહીંયા છો, બીજે તો તમે ના જ રહી શકો. તમારે બધે જ રહેવું હોય સંભવ નથી. બધા જ કાર્યક્રમમાં એક જ દિવસમાં એક જ ટાઈમમાં બે જગ્યા પ્રોગ્રામ હોય તો તમારે એક ચૂઝ કરવું પડે, એક જ જગ્યાએ જવું પડે. બધે નહીં. શા માટે? આ આપણી મર્યાદા છે, આપણી પરિચ્છિન્નતા છે. ગમે તેટલા સમર્થ થાય માણસ, ગમે એટલા પૈસાદાર હોય, ગમે એટલું હોય, સાધન સુખ સુવિધાઓ ગમે તેટલી હોય, તો પણ એ ક્યાંક ને ક્યાંક તો હાથ એને હેઠા મૂકી દેવા પડે. તો આવી મર્યાદા. અને તમે વિચાર કરો તો માણસ જે છે છોટે ઈચ્છે છે શું? એની શેની ઈચ્છા હોય છે? સુખની ઈચ્છા હોય ને, સુખ જ ઈચ્છે ને. આવું કરીને શું કરવું છે? એનાથી એને આનંદ પ્રાપ્ત થશે. તમે એમ કહેશો કે હું તો મારા માટે નહીં, મારા દીકરા માટે કરું છું. પણ તમારો દીકરો જો સુખી થાય તો તમને સુખ થશે ને. તો તમારો દીકરો શેનાથી સુખી થશે? આનાથી સુખી થશે. તો એનાથી એ વસ્તુને તમે લાવશો, એનાથી તમારો દીકરો સુખી થશે. અને દીકરો સુખી થશે તો હું સુખી થઈશ. તો છેવટે તમારા સુખ માટે તમે તમારા દીકરા માટે આ કરો છો. તમારા દીકરાના સુખ માટે નથી કરતા. તમારા દીકરાને આટલું મળશે તો હું સુખી થઈશ એટલા માટે તમે તમારા સુખ માટે તમે દીકરાની ચિંતા કરો છો. તમારા સુખ માટે જ તમે પારકાની ચિંતા કરો. એટલા માટે તો આગળ ઘણી બધી ચર્ચાઓ ઉપનિષદોમાં આવે છે. કુલ મળીને આ જેના માટે દોડાદોડી કરીએ છીએ, ભર્તૃહરિ કહે છે ભોગાહ ન ભુક્તાહ વયમેવ ભુક્તા. આ બધા જે ભોગો છે એ તો મારા બેટા ખૂટ્યા નથી, પણ આપણે હવે પૂરા થવામાં છીએ. આંખે દેખાતું ઓછું થઈ ગયું, કાને સંભળાતું ઓછું થઈ ગયું, દોડતા હતા દોડાતું ઓછું થઈ ગયું, પગથિયા ઉપર કૂદકા મારતા હતા, હવે 2 પગથિયા ચાલવા હોય તો વિચાર કરવો પડે. આપણી ક્ષમતા ઓછી થઈ ગઈ, પણ આ ભોગોની ક્ષમતા તો ઓછી થઈ નહીં. એટલે આપણે જ ભોગાઈ ગયા. ભોગો નથી ભોગવાયા, આપણે જ ભોગવાઈ ગયા. ભોગાહ ભુક્તા વયમેવ ભુક્તા, આ ભર્તૃહરિ કહે છે. અને આ તો ઠીક છે, નચિકેતા જેવો કોઈ હોય, ટૂંકમાં આપણે નચિકેતા બનવું પડે. નચિકેતા હોય તો નચિકેતાનો પ્રસંગ લો તો ખ્યાલ આવે. યમરાજાએ નચિકેતાને કેટલી બધી લાલચો આપી. આ આપી દઉં, આ આપી દઉં, આ આપી દઉં. એટલે આ બધી ઇમા સરથા સુતુરિયાહ, આ જે છે ને તમે
આ જો દરબારમાં કેટલી બધી નૃત્યાંગનાઓ છે, સરસ નૃત્ય કરે છે, કેટલી સુંદર સુંદર અપ્સરાઓ છે, અપ્સરાઓને પણ સેવિકાઓ છે. આ અપ્સરા તમારી સેવા કરશે, અપ્સરાની સેવિકાઓ પણ સેવા કરશે તમારા આખા પરિજન. લઈ જાઓ. અને એટલું જ નહીં, આ એની સાથે આજે બધા દેવલોકના વાદ્ય છે. આ તો કઈ આ તબલા કઈ મૃત્યુલોકના નથી કે પેલો જોરથી થાપ મારે તો તૂટી જાય, અથવા તો વારંવાર એને પેલી હથોડીથી ટાઈટ કરતા રહેવું પડે. આ તો દેવલોકના, એને ટાઈટ કરવાની છે તો ટાઈટ જ હોય, અને ગમે એટલો થાપ મારો ક્યારેય તૂટે નહીં. એવા વાદ્ય છે બધા. આ બધા વાદ્ય લઈ જાઓ. એટલું જ નહીં, આ જે વગાડનારા છે એને પણ સાથે લઈ જાઓ. અને લઈ કેવી રીતે જશો? આ રથ, દિવ્ય રથ લઈ જાઓ, કારણ કે આ તો ઉડીને તમારે જવું પડે ને. આ બધા ઉડનારા રથ છે, એવા ઉડનારા, આ બધું જ લઈ જાઓ. નચિકેતાને કહે છે મહારાજ. અને આ બધું સાંભળીને નચિકેતા શું મલક મલક હશે, અને પછી શું કે, હે ભગવાન, અરે અંતક શોભાવામર્તસ્ય યદંત કૈતત, આવી રીતે મંત્ર છે, ભણશું ત્યારે આવશે. હે અંતક, હે અમરાજ, આ બધા તમે જે કહો છો, આ તો આજે છે, કાલે નહીં હોય. શ્વઃ અભાવાહ શોભાવાહ, આ બધા આવતીકાલે નહીં હોય. અને પછી તમે જે કહો છો એ કરે શું? ઇન્દ્રિયાણામ જરયંતી તેજઃ, આ તો બધી ઇન્દ્રિયોના તેજને હણી લેનારી બધી વસ્તુઓ છે. એનાથી ઇન્દ્રિયો તો હણાઈ જવાની, એનો તેજ ખતમ થઈ જવાનો. અને પછી બીજી વસ્તુ તો અપી સર્વમ જીવિતમ અલ્પમેવ, જ્યાં સુધી આપ છો ત્યાં સુધી તો બરાબર છે, અને બાકી આ બધું જે તમે આપો છો એ ક્યાં સુધી રહેવાનું? સર્વમ જીવિતમ અલ્પમેવ, અલ્પ જીવિતમ, આ બધું થોડાક સમય રહેશે. ધારો કે સ્વર્ગલોકની વસ્તુ છે તો થોડાક વર્ષો, વધારે વર્ષો સુધી રહેશે. મૃત્યુલોકની છે તો 2-5 વર્ષ રહેશે, 15 વર્ષ રહેશે, એટલું જ ને. એનું શું માટે? હે યમરાજ, તવૈવ વાહ તવ નૃત્ય ગીતે, તમને જ મુબારક. આ બધું તમે રાખો, મારે આ બધું નથી જોઈતું. મારે શું જોઈએ? આત્મજ્ઞાન જોઈએ. મને તો આત્મજ્ઞાન આપો. આવું જ્યાં સુધી આપણે નહીં થઈ શકીએ ત્યાં સુધી આ યાત્રા આપણી આગળ નહીં ધપે. તો આવી રીતે વિચાર કરતા છેવટે કર્મો કરતા 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 એક દિવસ થશે કે આ કર્મોથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય, સ્વર્ગલોક સુધી પણ પ્રાપ્ત થાય, તો પાછા જન્મવું જ પડે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને મારે તો કેવું સુખ જોઈએ છે? જે કાયમી હોય, જેને કોઈ છીનવી ના શકે, જે કોઈ પદાર્થ પર અધીન ના હોય. પદાર્થ તો આજે છે, કાલે ખતમ થઈ જશે, તો એ સુખ ખતમ થઈ જશે. મારે એવું સુખ નથી જોઈતું. મારે કેવું સુખ જોઈએ? શાશ્વતમ સુખમ, નિત્ય સુખ જોઈએ. જો નિત્ય સુખ જોઈએ તો નિત્ય સુખ તો ઉત્પન્ન થતું નથી. કારણ કે જો ઉત્પન્ન થાય તો નિત્ય નહીં હોય. જે જન્મે જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જે જન્મે એનું મરણ, અર્થાત એ ખલાસ થવાનો, એ નક્કી જ છે. માટે નિત્ય સુખ પણ નથી. એ અને જે નિત્ય સુખ છે તે આવી રીતે ઉત્પન્ન થતું હોય એ માનવું ખોટું રહ્યું. નિત્યમ સુખમ કિમ યત્નોત્પદ્યતે, ભગવાન ભાષ્યકાર કહે છે નિત્ય સુખ એ જ છે કે જે ઉત્પન્ન થવા વાળું ના હોય. તો માટે એ વિચાર આત્મા તરફ તમને લઈ જશે. જો 4 પ્રકારના પદાર્થો આપણને મળે. એક પ્રાપ્ય, બીજું છે ઉત્પાદ્ય, ત્રીજું છે સંસ્કાર્ય, અને ચોથું છે વિકાર્ય. આ જગતમાં આ 4 જ પ્રકાર છે, પાંચમું કોઈ પ્રકાર નથી. પ્રાપ્ય, પ્રાપ્યનો મતલબ છે કે આ ભગવાને આમાં સૃષ્ટિમાં જે કંઈ બનાવી દીધું છે એ તમને મળી રહે, પ્રાપ્ય છે. દાખલા તરીકે જલ પ્રાપ્ય છે, વાયુ પ્રાપ્ય છે પરમાત્મા દ્વારા. આવી રીતે પરમાત્માની સૃષ્ટિમાં જે વસ્તુ છે એ વસ્તુ જ
એ પ્રાપ્ય છે. અને બીજું શું છે કે પરમાત્માએ જે કંઈક બનાવ્યું છે હવે એને લઈને તમે એમાં કંઈક નવું કરો. દાખલા તરીકે બટાકા પરમાત્માએ બનાવ્યા, પણ હવે આપણે બટાકા લાવીને શું કરીએ? બટાકા વડા બનાવીએ, બટેટા વડા બનાવીએ ને, સમોસા બનાવીએ. આ બધું શું છે? એ ઉત્પાદ્ય છે. રાઈસ છે એને પકવીએ, ઘઉં છે એને લોટ બનાવી પછી એમાંથી રોટલી કરીએ, ભાખરી કરીએ. આ બધું ઉત્પાદ્ય છે. ત્રીજું છે સંસ્કાર્ય. સાંજે ભાત વધ્યા હતા અને સવારે વઘારી નાખ્યા. સંસ્કાર કર્યા. સંસ્કાર્ય. અમારા એક બેન હતા, હું ઘણી વખત પ્રવાસમાં જતો ને તો એ પેલા ફૂલ ટાઈમર હતા, પછી કલોલમાં હતા, અત્યારે છે નહીં બેન. બહુ સરસ, ખૂબ મહેનત કરતા, બહુ સરસ કામ કરતા સંસ્કૃતનું. પછી જમવાનું તો બપોરે હવે ત્યાં ગયા હોય એટલે પછી એમના ઘરે જ મને જમવા દે, બીજે ક્યાંય જવા ના દે. એટલે પછી શું થાય, એકાદ દિવસ આવી રીતે નીકળે, પછી બીજા દિવસે તો મારે બળજબરી ક્યાંક તો જવું પડે. એટલે એ શું કરે, બપોરે બનાવે, બપોરે ફર્સ્ટ ક્લાસ. મને દાળ બહુ ભાવતી એમ. એ દાળ બનાવે, મસ્ત દાળ બનાવે. અને પછી એને કે એ છે ને થોડી ખાટી દાળ હોય, એટલે આમટી કહેવાય, આમટી. આમટી બનાવે. મરાઠી હતા ને, મહારાષ્ટ્રીયન. આમટી બનાવે અને પછી મસ્ત બપોરે જમાવીએ. પણ દાળ એટલી બધી બનાવે, પ્રેમ ને પ્રેમ, અને વધી ગઈ હોય તો સાંજે શું કરવાનું? દાળ ઢોકળી. એને લાંબુ કરવાનું. લાંબુ કરવાનું એટલે એમાં થોડુંક પાણી ને બીજું કંઈક થોડું કંઈક નવું આમ બધું નાખીને જરાક એને એક સ્વરૂપ આપી દેવાનું. એને કહેવાય સંસ્કાર્ય. બરાબર? જે કંઈક વસ્તુ છે એમાં હવે આપણને હવે જામફળ મળે અને જામફળમાં પછી જામફળને ચીરીને પછી એમાં મીઠું ને મરચું નાખીને ખાઈએ તો આ બધું સંસ્કાર્ય કહેવાય. એ પ્રાપ્ય હતું, એને સંસ્કાર્ય કર્યું, અથવા જામફળનો છોડ ઉગાડ્યો અને પછી એમાંથી એ ઉત્પાદ્ય થયું. તો આવી રીતે આ બધા પદાર્થો પ્રાપ્ય હોય, ઉત્પાદ્ય હોય, સંસ્કાર્ય હોય, કા પછી વિકાર્ય. દાખલા તરીકે દૂધ છે, હવે દૂધને પાડી નાખ્યા, દહીં બની ગયું, તે દૂધનો વિકાર દહીં, તો વિકાર્ય. આવી રીતે આ ચાર પ્રકારે જ પદાર્થો ઉપલબ્ધ છે. હવે આ જે આત્મા જે છે એ આવી રીતે પ્રાપ્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય, વિકાર્ય આમાં એકમાં પણ આવે નહીં. નિત્ય સુખ જે છે એ આમાંથી નહીં આવે. નિત્ય સુખ જે છે એ પ્રાપ્ય, ઉત્પાદ્ય, વિકાર્ય, સંસ્કાર્ય નથી. અને એ નિત્યને પ્રાપ્ત કરવું હોય તો પછી સંસારના જે સુખને તમે ફંફોડો છો, આ બધા તો આ ચારની અંદર જ છે. આ ચારની અંદર છે તો એ અનિત્ય છે, એ નિત્ય નથી. આવી રીતે સંસારમાં દોષનું દર્શન કરવું. આ પ્રકરણ શેના માટે ચાલે છે? સંસારમાં દોષનું દર્શન કરો કે નિત્ય નથી, અનિત્ય જ છે. બીજું શું કરવું? આજે કંઈક વિષય, વસ્તુ, પરિસ્થિતિ આપણી સામે આવે એનો વિચાર કરવો. એમાં શું જોવું? કોઈ પણ તમને જે બી મળતું હોય એમને એમ તો મળવાનું નથી, મહેનત કરવી પડશે, કષ્ટ સાધ્ય છે. બરાબર? એ કષ્ટ સાધ્ય છે. તો આ એની ખામી છે, દોષ છે. બીજું શું છે? જે બી મળ્યું કેટલા દિવસ રહેવાનું? અનિત્ય છે. તો કષ્ટ સાધ્યતા, અનિત્યતા, આ સંસારના પદાર્થોમાં આ દોષ છે, આ ખામી છે. આ ખામી જોતા રહેવાની. પછી શું છે? ગમે તેટલું મળ્યું તો પણ ઓછું જ છે. જેને લાખ રૂપિયા મળ્યા એને ઓછા જ છે, જેને કરોડ મળ્યા એને પણ ઓછા જ પડે છે, અને જેને અરબો છે એને બી ઓછા જ પડ્યા છે. ગમે એટલો મોટો માણસ હોય એને ઓછું જ છે. તો એને કહેવાય પરિચ્છિન્નતા. આ દોષ જુઓ, પરિચ્છિન્નતા. ગમે એટલું હશે ઓછું જ હશે. અને છેવટે આ વસ્તુ છે, કોઈ ચોરી ના જાય,
ક્યાંક ખોવાઈ ના જાય. જોજો કાચનો એટલો સરસ આપણે લઈ આવ્યા છે, પેલું શું કહેવાય, સુશોભન માટે લોકો લઈ આવે ને ઝુમર બુમર કઈ, જોજો એવી રીતે બાંધજે બેટા, પડે નહીં હોય ને તો તૂટી જશે. પડે એનો ભય, કાલે નહીં પડી જાય એનો ભય. જોજો અહીંયા રમતા નહીં, કાચની બારીઓ છે, ધડ આવે તો ભય, ભય જ ભય. કોઈ પણ વસ્તુમાં તમે જુઓ તો પ્રત્યેક વસ્તુમાં તમને દેખાશે કે આ એકે એક વસ્તુ ખરેખર છે ત્યારે કષ્ટ આપે, ના હોય તો કષ્ટ આપે, અને પછી એને સાચવવામાં કષ્ટ, એને રાખવામાં કષ્ટ, એને વાપરવામાં કષ્ટ, બધી દુઃખ જ દુઃખ છે. તો સંસારની વસ્તુઓ એ દુઃખરૂપ છે, દુઃખરૂપતા. આ જોવું, આવી રીતે જોશો તો એમાં આપણને દોષ દેખાય. જ્યારે દોષ દેખાય તો પછી આપણે આ સંસારથી ધીરે ધીરે આ બધી વસ્તુ આપણામાંથી, આ સંસાર ધીરે ધીરે છૂટતો થાય, આ બધી વસ્તુ છૂટતી થાય. માટે તો ભગવદ્ ગીતામાં ભગવાન, તમે બધા સાંભળો છો એટલા માટે વારંવાર ગીતાનો દ્રષ્ટાંત આપું છું. ભગવાને કહ્યું ને, અનિત્યમ સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. અરે બેટા, આ જે સુખ છે કેવું છે? અનિત્ય, પરમેનન્ટ નથી. પરમેનન્ટ જોઈતું હોય તો કોણ છે? આત્માનું સુખ, આત્માનું સુખ. પરમેનન્ટ જોઈતું હોય તો મને ભજો, એ જ પરમેનન્ટ છે. તો આવી રીતે આપણે કરવું રહ્યું. માટે હવે સંસારમાં દોષ દર્શન સુધી પહોંચ્યા તો હવે પછી આગળ શું કરવું જોઈએ? આત્મેચ્છા. ભગવાને શું કહ્યું? ભજસ્વ મામ કહ્યું, ભજસ્વ, મને ભજ. મને ભજ. હવે ભગવાનને ભજવાનું, ભગવાનને સમજવાનું, આત્માને સમજવાનું. માટે હવે આત્મેચ્છા વ્યવસીયતામ, આત્મ જિજ્ઞાસા કરવી. હવે આપણે પછી આત્મ જિજ્ઞાસા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ. હરિ ઓમ. હરિઓમ સ્વામીજી. હરિ ઓમ સ્વામી. હરિ ઓમ.